હેલો ફ્રેન્ડ્સ, બહાર મળતા સેવ ઉસળ જેવું સેવ ઉસળ ઘરે તૈયાર નહીં થતું તો ચિંતા ના કરો. આજના વિડીયોમાં બધી ટિપ્સ અને ટ્રિક્સ તમને મળશે, ટ્રિક્સ મળશે કે તમે ઘરે પણ બહાર જેવું સેવ ઉસળ બનાવીને તૈયાર કરી રાખો. તો ચાલો આપણે વિડીયોને પૂરું જોઈએ. વિડીયો જરા પણ સ્કીપ ના કરતા. અડધામાંથી તરી બનાવી. વેરી ગુડ. ઓકે, हरी मिर्ची ने पण मतलब लीला मरचा पहला नहीं नाखवाना. हाँ, नहीं तो काला पड़ जाएगा. इसके लिए उसको थोड़ा सा देर से डालेंगे, नहीं तो खीस पूरा कलर લાવો. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું ને કે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે વધારે ક્વોન્ટિટીમાં આપણે સેવસળ બનાવતા હોઈએ ત્યારે જે ડુંગળી છે એને ઝીણી ઝીણી સમારવાની, એની પેસ્ટ જરાય નહીં બનાવવાની. જો પેસ્ટ તમે બનાવશો ને તો એ તપેલામાં ચોંટી જશે. તો અહીંયા અમે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે. ટામેટાનું પણ પેસ્ટ કે ગ્રેવી બનાવવાની જરૂર નથી. અને અહીંયા આપણે તરી બનાવવા માટે તમે પહેલાં જોયું કઢાઈમાં, એમાં થોડું લસણ, આદુ અને લીલા મરચાં અને ડુંગળીની જે પેસ્ટ છે એને સખત ચલાવતા રહી, ધીમા તાવ ઉપર ચલાવતા રહીને એકદમ એને શેકી લીધું છે. અને આનું ઇસ્તેમાલ આપણે થોડું સેવસળમાં અને તરી બનાવવામાં કરીશું. તો લીલા મરચાં જે છે એને પણ પહેલાંથી નથી નાખી દેવાના, નહીં તો એ સેવસળનું જે કલર છે એ માર્કેટ જેવું નહીં આવે અને સેવસળનો કલર કાળું પડી જશે. એ વાતનું ધ્યાન રાખવું છે. તો આ ટિપ્સ તમે જરૂરથી ધ્યાન રાખજો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું હતું અને એમાં ડુંગળીને ઝીણી ઝીણી કાપીને સમારીને નાખી દીધી છે અને ધીમા તાપે એને સરસ રીતે આપણે શેકીશું. 3 કિલો ડુંગળી, 3 કિલો ટામેટા અને 2.5 કિલો વટાણા. કલર એક જ પેકેટ છે એમને એવું કહો. સુનો માનસી ભાભી, એ કલર ધાણા જીરું પણ મારું જ છે અને એક જ પેકેટ છે. પટની તો આમ ઝાર એ લાગે. આ કુમઠી છે. ઉભી રહે. આ કોમટી છે તીખું? ના કોમટી છે. કુમઠી છે. કોમટી છે. તીખું લઈ આવું મેં. હા, થોડું તીખું લઈ આવું. मिर्ची तो मैं लाल नहीं कुछ करते नहीं, ये हाँ। हरी मिर्ची है. ઉભી રહે, હું પેકેટ જ લઈ આવું. मैं पूछी तो मेरी आंटी बोले चले. ના ના લાવું છું. बस ऊपर वो सूखी मिर्ची और मिल जाए अक्खा वाला. એ લાલ મિર્ચી પાવડર नहीं मैंने नहीं નહીં ક્यों? कोई खाने में नहीं डालते. अक्खा बनाओगे. આ ગરમ મસાલા ને? कुछ बना સેવસળનો મસાલો. સેવસળનો મસાલો. એ ગરમ મસાલા देखो हम सब बोल रहे हैं अपना अपना उनको बोले तो नहीं आता. अभी अब लगा दी मगावाड़ू ये बोले थे ना चलो लगा लो चलो बच्चे चलो रहना दो मैं माता फाटी के मेरे को मन लगा के है हमारे घर में ना वो हंस रहा इधर कलेंजर को लगा रहे थे. हम नहीं लगा ना ना आगे मैं भूल गई સેવસળનો મસાલો. चार काटिया ना ये डूंगरी में डाले ना अपन. हाँ ये नमक. हाँ तो डूंगरी जल्दी कड़क होती है. हाँ हाँ. हाँ आई क्या? वाह बहुत सरस. चलो એમને કોઈ ચાલુ કરી દો. તમે બાટલો ફિટ કરીને એ કરી દો. ચાલો તપેલું મૂકી દો. મેં આવું છું. ચલો બહાર. ગેસ ઉપર નહીં ફાવે, નહીં તો અહીંયા જ ફાવશે. गैस तो धीमा चले ना. मेन ये लागे ना. હા. इसका मेन ये है. एकदम प्रॉपर लागे. હવે આનાથી તરી બનશે ને સરસ મસ્ત. एकदम लोग को बाड़ी ना. હા, પછી કાળી કાળી દેખાય. तुम देखना करो. હા. तो मस्त कलर है वो ने और एकदम मैंने बताई थी. को सिखाने में कोई वो नहीं लगता है. એ જ તો. આવી જ રીતે હવે બનાવીશું હે ને આપણે. સાચી વાત છે. તો પહેલા આપણે આને શેકી કાઢને 15-20 મિનિટ રહેવા દેવાનું. વધારે વધારે કે આજનું ચાલે છે આ તો. અડધો કલાકનો? હા. ઘરમાં બનાવીએ તો જેવું ક્વોન્ટિટી હોય એ હિસાબથી શેકવાનું. मार गया में से सब. હવે ટામેટા. હા. જીગાભાઈને આજે કહી દીધા હતા. લાગે છે
હા અદરક વાળી પેસ્ટ નાખી દીધી ને હા નાખો ચાલો બધો મસાલો હે ને જ્યોતિબેનનું સ્પેશિયલ સેવસળ હે અચ્છા કોટન જેવું હોય હજુ ઉકળશે એટલે હજુ તો આ બધું આપશે ને સેવસળ મસાલો થોડું ઉપરથી નાખ્યો હે ને જ્યોતિબેન શું કહેતા હતા તમે કે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ તો વધારે ક્વોન્ટિટીમાં હોય હા તો આદુ લસણ ને ડુંગળી હા, હા. પેસ્ટ કરી હોય હા તો એને અલગથી શેકવાની એક વાર અચ્છા અચ્છા ઓકે મિક્સ નહીં કરવાની વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો અને મતલબ અને એને જ્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ તો એને આપણે પેસ્ટ કરવાનું પણ નહીં હે ને ના એને ડુંગળી ઝીણી ઝીણી સમારીને પછી સાતરવાની સોતે કરવાની ઓકે ઓકે અને જ્યારે ઘરમાં બનાવતા હોઈએ થોડી માત્રામાં તો પેસ્ટ ચાલી જાય બહાર ઓકે જો 150-200 માણસો બનાવવું તો આ હા. રીતના નહીં બનાવવાનું ને હા. બધું તપેલામાં ચોટી જાય વેરી ગુડ જો તો ફ્રેન્ડ્સ આવું ટિપ્સ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ મસાલો જ્યારે એકદમ શેકાઈ જાય અને આપણે એમાં પાણી નાખી દઈએ એના પછી એક બોઇલ આવી જાય એના પછી આપણે સેવસળમાં બેસન એટલે કે ચણાના લોટને મિક્સ કરીશું એના માટે ચણાના લોટ 500 ગ્રામ લીધું છે અહીંયા અને એને પાણીમાં એકદમ સારી રીતે ગોઠલી ના રહી જાય એવી રીતે મિક્સ કરી દીધું છે 500 ગ્રામ હવે બેસન છે એક ને? જણ આ ચણાનો લોટનો બેટર નાખતો જશે અને એક જણ સખત એને એક boil આવે હલાવતો એટલે જશે નાખવાનું, હે ને તો બેસન? જ્યારે આપણે માર્કેટ જેવું સ્વાદ હવે સેવસળ માટે જોઈએ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે બેસન છે એટલે કે ચણાનો લોટ છે એ એમાં જરૂરથી મિક્સ કરવાનું તો જે રસો જે છે ને એ થોડું ઠીક મળશે તો ચણાના લોટને પાણીમાં પહેલાંથી પલાળીને રાખી દીધું હતું અને હવે એને સરસ રીતે આમાં મિક્સ કરી દીધું છે અને હવે એનામાં 1-2 ઉભરા આવવા દઈશ બહુ ગેસ આપણે આપણા ઘરમાં હોય ને તો इकट्ठा हो जाएगा ऐसा बनाया ये सब खा के ऐसा हो जाए હવે એક બોઇલ આવી ગયું હતું તે ત્યારે આપણે જે વટાણા છે એ બાફીને રાખ્યા હતા પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે વટાણા આપણે બાફતા હોઈએ તો 2 સીટી વગાડવાની છે વટાણા એકદમ હલવા જેવા ના થઈ જવા જોઈએ થોડા એટલે કે સારી રીતે એને બાફી જવું જોઈએ પણ એકદમ આમ મિક્સ ના થઈ જાય નહીં તો આપણા સેવસળનું જે ટેસ્ટ છે એ બગડી જશે તો વટાણા બાફતી વખતે પણ આ વસ્તુનું જરૂરથી ધ્યાન રાખવાનું સહેજ નમક નાખીને વટાણાને બાફી લેવા છે પણ એ એકદમ મિક્સ ના થઈ જવા જોઈએ આમાંથી તરીનું આ લઈ લઈશ આ બહુ બધું છે એટલે હા તરીમાં આમાંથી લઈ લો એમ નાખી દે બસ એ બસ થઈ ગયું 5 મિનિટ આ તરીમાં ખાલી કઈ મસાલો છે અરે રે રે દેખના હો ગયા લીંબુનું રસ પછી એડ કરવાનું છે હો ગયા ને રેડી
कहते हैं, पर वो क्या सब कंप्लीट है इसके लिए एक तो जगह भी चाहिए नहीं हाँ लाओ मना ये पटनी हो आज सब भैया की छुट्टी है हाँ? सब भैया बोले जल्दी आ जाना अच्छा तुम्हारे घर प्रसंग है तो आना ही चाहिए बोले कभी बैठता नहीं किसी के आपको बैठना पड़ेगा सबको तो बैठता नहीं सब ऊपर बैठे रहते अच्छा सब ना खाना हाँ नहीं खाते तो वो आपको पसंद करना बोलते अच्छा तेलू तेल केयर बोला यार तो लाओ तो देखो पूजा कितना काम लगा ना ये वही तो अब तुम कब से थे हटा दो उधर दे दो पीछे ये मेरे को दे दो ला थोड़ा सा तेल नाखी दे ले તેલે એટલું બધું કઈ નહીં વાપર્યું નહીં ના વપરાય જેટલું જોઈએ ને કે એવું જરૂરી નહીં હોતું કે તમે બધા મસાલા નાખો તો જ સારું થાય એવું ના હોય ના પણ તેલ થોડો હાથનો બી ફરક પડે ને હા એટલે અમારે તેલ એટલું બધું નહીં વાપર્યું मैंने इसलिए उसमें से मैं ये निकाल दिया સેવ સર इसको तरी बना तरी तरी हाँ चटनी जो ऊपर से डाल के खाते हैं ना तीखी वाली तारी तारी मतलब बोलो बोले चटनी बनाएंगे क्या बनाएंगे हमारे तो चटनी बोलते तीखा रहना हाँ तीखा 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 हाँ एकदम तीखा होगा ये हाँ अरे मालिक तो ये मरचा नहीं खाली ले मरचा ना लीला हाँ मरचा मरचा नहीं खाली ला लाल मरचू છે લીલું મરચું તમે બહુ ये आनी अंदर नाखवानी તારા સળસી કઈ ગઈ नहीं तेजी वो कम तेल जो जो भाभी વજન બહુ છે જોજો अब हम कर दो બસ કરી થઈ ગઈ પણ इसको उकलने देना हाँ थोड़ा હા હા चल रेंडी आ जाओ तरी रेडी ने ना गेट नहीं નમક થઈ ગયું નમક એમાં होताया नहीं वो नहीं पहला તરી આપણી તૈયાર થઈ ગઈ થેન્ક યુ જ્યોતિબેન चूल्हा को तो नहीं काम है ना जो હવે બસ હવે એક હા એક બોઇલ આવી જાય એટલે બસ થઈ ગયું તો ફ્રેન્ડ સેવસરની તરી અહીં બનીને તૈયાર થઈ ગઈ છે અને સેવસળ પણ આપણું મજેદાર એકદમ માર્કેટ જેવું બનીને રેડી થઈ ગયું છે વિડીયોને લાઇક કરજો બધી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો મારી ચેનલ પર તમને સત્યનારાયણના શીરોનો રેસીપી અને પાઉંભાજીનો પણ હ્યુજ ક્વોન્ટિટીમાં રેસીપી આપણને મળી જશે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને ખૂબ ખૂબ લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો અહીં ભજનનું પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયું છે